हेलो फ्रेंड्स, तो स्वागत है तमाરું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં। તો આજે હું તમારી સાથે શેર કરવાની છું રજવાડી ઢોકળીનું શાકની રેસીપી। તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઇક કરજો। તો હવે આપણે ઢોકળી બનાવવા માટે સૌથી પહેલાં તો મેં અહીંયા ગેસ ઉપર એક તપેલી મૂકી રાખી છે। હવે તેમાં મેં અહીંયા એક વાટકી જેટલું પાણી એડ કર્યું છે। તો આપણે ગેસની ફ્લેમ હમણાં મીડિયમ રાખીશું। ત્યારબાદ મેં અહીંયા અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કર્યો છે અને 1/4 ચમચી મેં અહીંયા લાલ મરચું પાવડર એડ કર્યો છે। ત્યારબાદ મેં અહીંયા 1 ચમચી જીરું એડ કર્યું છે અને એમાં હવે આપણે અડધી ચમચી હળદર એડ કરી લઈશું। ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરી લેવાનું છે। પાણીમાં આપણે સરસ બોઇલ આવવા દઈશું। તો પાણીમાં સરસ એવું બોઇલ આવી ગયું છે। હવે આપણે તેમાં બેસન એડ કરીશું। તો જે વાટકીથી મેં અહીંયા પાણી લીધું છે એ જ વાટકીના માપથી મેં અહીંયા 1 વાટકી જેટલું ઝીણું બેસન લીધું છે। તો હવે આપણે બેસન એડ કરીશું। બેસન થોડું થોડું એડ કરવાનું છે અને આ રીતે આપણે વેલણ લઈ લઈશું અને વેલણની મદદથી આપણે તેને હલાવતા જઈશું અને બેસન એડ કરતા જઈશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું। તો ઢોકળીનું શાક તો બધાના ઘરમાં લગભગ બનતું જ હશે અને બધાની બનાવવાની રીત પણ અલગ અલગ હોય છે। તો આજે આપણે આ રીતે જેમ કે ખીચું આપણે બનાવીએ એ જ રીતે આપણે ઢોકળીને બનાવીશું। તો ઢોકળી આપણે આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે તેને સતત હલાવવાનું છે। મોટા ગાંઠા ના પડે એ રીતે તેને સતત હલાવતા જઈશું। ગાંઠા ના પડવા દેવાના અને નાના નાના ગાંઠા પડશે તો એનો વાંધો નહીં। તો 4 થી 5 મિનિટ સુધી આપણે તેને આ રીતે હલાવતા જઈશું અને સરસ રીતે કૂક કરી લઈશું। ચણા લોટને કૂક થતાં વધારે સમય નથી લાગતો। આપણે બેસન આપણું તપેલીની સપાટી છોડવા લાગે એટલે આપણું લોટ તૈયાર થઈ જશે। 4-5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો લોટ સરસ એવો કૂક પણ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને તપેલીને નીચે ઉતારી લેવાની છે। તો અહીંયા મેં પાટલી પર તેલ લગાવી લીધું છે। હવે આપણે બધો જ લોટ આપણે પાટલી પર કાઢી લઈશું। તો આ જ રીતે આપણે બધા લોટને કાઢી લેવાનો છે। તો મેં અહીંયા બધો જ લોટ પાટલી પર કાઢી લીધો છે। તો આ પ્રોસેસ આપણે જ્યારે લોટ ગરમ હોય ને ત્યારે જ કરવાની છે। મેં હાથ પર પણ થોડું તેલ લગાવી દીધું છે જેથી લોટ આપણો હાથમાં ચીપકે નહીં। તેને આ જ રીતે આપણે થપેડીને સરખો એવો શેપમાં લાવી લઈશું। તો આ જ રીતે આપણે બધી જ સાઈડથી સરસ એવું એને થપેડી લઈશું। તો મેં બધી સાઈડથી સરસ એવું કરી લીધું છે। હવે આપણે વેલણ પર પણ થોડું તેલ લગાવીને આ રીતે તેને સરસ એવો શેપ આપી લઈશું જેથી આપણી ઢોકળી એક સરખી બને। તો તમે જોઈ શકો છો કે મેં વેલણથી પણ સરસ રીતે તેને આ રીતે બધી સાઈડથી તેને પ્રેસ કરી અને થપેડીને વેલણથી પણ પરફેક્ટ બનાવી લીધો છે, તમે જોઈ શકો છો। તો અહીં આપણે ઢોકળી સરસ રીતે પાથરી લીધી છે। હવે તેને 2 મિનિટ સુધી ઠંડી થવા દઈશું, ત્યાર સુધી આપણે વઘાર કરી લઈશું। તો વઘાર માટે આપણે કાઠિયાવાડી શાક બનાવવાનું છે તો એકદમ ચટપટું અને ટેસ્ટી બને એ માટે મેં અહીંયા 3 થી 4 ચમચી જેટલું કડાઈમાં તેલ એડ કરી લીધું છે। 1 ચમચી રાઈ એડ કરી છે। રાઈને આપણે સરસ ફૂટવા દઈશું। તો રાઈ ફૂટે એટલે મેં આ કેપ્શનમાં આપેલા મસાલા એડ કરી લીધા છે। બધા જ મસાલા સારી રીતે કૂક થવા દઈશું। બધા જ મસાલા સારી રીતે કૂક થઈ જાય એટલે મેં એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી ચોપ કરી લીધી છે તે એડ કરી લઈશું। તો મેં ડુંગળી એડ કરી લીધી છે। હવે આપણે ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાર સુધી તેને કૂક કરીશું। લગભગ 2 થી 3 મિનિટ સુધી આપણે ડુંગળીને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કૂક કરવાની છે। તો એ ડુંગળી આપણી સરસ રીતે કૂક થઈ ગઈ છે। હવે આપણે તેમાં લસણની ચટણી એડ કરીશું। તો લસણની ચટણી એ જ કાઠિયાવાડી શાકની સ્પેશિયાલિટી છે। તો આપણે લસણની ચટણીમાં મેં અહીંયા 8 થી 10 લસણની કળી અને 1 ચમચી મરચું એડ કરીને તેની ચટણી બનાવી લીધી છે। તો આપણા મસાલા દાજે નહીં એ માટે મેં અહીંયા 1 ચમચી જેટલું પાણી એડ કર્યું છે। તો હવે આપણે તેને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું। તો આ જ રીતે આપણે ચટણીને સરસ રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે તેમાં બીજા મસાલા એડ કરવાના છે। તો મેં તેમાં અડધી ચમચી હળદર એડ કરી છે, 1 ચમચી મેં આ ધાણા જીરું પાવડર એડ કર્યું છે અને સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે। તો મીઠું આપણે ઢોકળીમાં પણ એડ કર્યું છે અને મેં અહીંયા થોડું ચટણીમાં પણ એડ કર્યું છે એટલે આપણે થોડું ટેસ્ટ આપણે કરીને જ એડ કરવાનું છે। તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો। તો અહીંયા બધા જ મસાલાને મેં મિક્સ કરી લીધા છે। આપણે બધા જ મસાલાને સરસ રીતે કૂક થવા દઈશું। તો અહીંયા મસાલામાંથી ઓઇલ સેપરેટ થવા લાગ્યું છે। તો હવે આપણે તેમાં છાશ એડ કરવાની છે। તો મેં અહીંયા 1 વાટકી જેટલી છાશ એડ કરી છે।
છાશ વધારે ખાટી નથી, બસ મીડિયમ ખાટી છે. તો આપણે છાશને લગાતાર હલાવતા જઈશું જેથી છાશ આપણી ફાટે નહીં. તો લગભગ 2 થી 3 મિનિટ સુધી આપણે છાશને સતત હલાવવાની છે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું. તો આ જ રીતે આપણે છાશને હલાવતા જઈશું. જોઈ શકો છાશમાં સરસ બોઇલ આવી ગઈ છે. તો હવે આપણે તેમાં પાણી એડ કરવાનું છે. તો મેં જેટલી છાશ એડ કરી છે એ જ વાટકીમાં મેં અહીંયા 1 વાટકી પાણી લઈ લીધું છે. તેને પણ આપણે એડ કરી લઈશું. પાણી એડ કર્યા પર આપણે સરસ રીતે તેને મિક્સ કરી લઈશું. તો હવે આપણે તેને ઢાંકણું ઢાંકીને બોઇલ આવે ત્યાર સુધી આપણે કૂક કરવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. તો ઢોકળી પણ આપણે અહીંયા ઠંડી થઈ ગઈ છે. આપણે ઢોકળીને પણ કટ કરી લઈશું. તો છરીની મદદથી આપણે તેને સરસ રીતે મનગમતા શેપમાં કટ કરી લઈશું. તો મેં અહીંયા બધી જ ઢોકળીને સરસ રીતે કટ કરી લીધી છે. તમને એક પીસ પણ લઈને બતાવું તો તમે જોઈ શકો છો કે આપણી ઢોકળી સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે. પાછળની સપાટી પણ તમે જોઈ શકો છો કે સરસ એવી ઢોકળી બનીને થઈ ગઈ છે તૈયાર. પ્લેટમાં મેં કાઢી લીધી છે. જેનો સાઈડનો ભાગ હતો તેને આપણે આ રીતે ચૂરો કરી લઈશું જેથી આપણે ગ્રેવીને થીક બનાવવા માટે આ ચૂરાને એડ કરી લઈશું. તો સરસ એવી આપણી ગ્રેવી પણ થીક થઈ જશે. તો આપણે કઢાઈનું ઢાંકણું ખોલીને જોઈએ તો આપણી ગ્રેવી પણ સરસ રીતે કૂક થઈ ગઈ છે. પાણીમાં સરસ બોઇલ આવી ગઈ છે. તો પહેલાં આપણે જે ઢોકળીનો ચૂરો હતો તેને પણ એડ કરી લઈશું. સાથે સાથે આપણે ઢોકળી પણ એડ કરી લઈશું. હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરવાનું છે. તો મિક્સ કરી લઈશું. સારી રીતે બધી જ ઢોકળીને આપણે મિક્સ કરી લઈશું. તો મને અહીંયા ગ્રેવી થોડી ઓછી લાગી તો એ માટે મેં અહીંયા 1/4 કપ જેટલું પાણી એડ કર્યું છે. તેમાં તમે ગ્રેવીની થિકનેસ તમારા ટેસ્ટ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો. હવે આપણે ફરીથી ઢાંકણું ઢાંકીને તેને 2 મિનિટ સુધી કૂક થવા દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. તો 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ઢાંકણું ખોલીને જોઈએ તો શાક સરસ એવું આપણું બનીને તૈયાર થઈ ગયું છે. ગ્રેવી પણ એકદમ પરફેક્ટ છે. મને જે રીતની જોઈએ છે એ રીતની જ છે અને શાકમાં સરસ સુગંધ આવવા લાગી છે. અડધી ચમચી મેં અહીંયા ગરમ મસાલો એડ કર્યો છે. ગરમ મસાલો એડ કર્યા બાદ આપણે સરસ રીતે તેને મિક્સ કરી લઈશું. તો શાક આપણું સરસ એવું એકદમ ટેસ્ટી ચટપટું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તેને સર્વ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ અસલ કાઠિયાવાડી સ્ટાઇલ આપણું ઢોકળીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ રોટલામાં પણ આ શાક ખાવાની ખૂબ જ મજા આવે. તો ફ્રેન્ડ્સ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકદમ જૂની વિસરાતી વાનગી છે. તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.